નમસ્કાર અને બિહારની આ રસપ્રદ ચૂંટણીમાં તમારું સ્વાગત છે. આ છે કાઉન્ટડાઉન, જેમાં અમે રાજ્યભરમાં ફરીએ છીએ અને ગામડા અને શહેરોમાં સ્ત્રીઓ અને પુરુષો સાથે વાત કરીએ છીએ એ જાણવા માટે કે જમીન પરના વાસ્તવિક મુદ્દાઓ શું છે. અમે અહીંના રાજકીય પક્ષોના મુખ્ય નેતાઓ સાથે પણ વાત કરીએ છીએ અને આ કાઉન્ટડાઉનમાં તેઓ શું કહે છે તે તમે સાંભળશો. તો ચૂંટણીઓનો અભ્યાસ કરવા અને મતદારો સાથે વાત કરવા માટે બિહારના આ પ્રવાસના મુખ્ય પરિબળોમાંનું એક એવા મતવિસ્તારોની મુલાકાત લેવાનું હતું જે બેલવેધર મતવિસ્તાર છે. બેલવેધર મતવિસ્તાર શું છે? જે પક્ષ આ મતવિસ્તાર જીતે છે તે રાજ્ય પણ જીતે છે. 11માંથી 11 ચૂંટણીઓમાં સહરસાએ રાજ્યના વિજેતાને જ મત આપ્યો. તે એક બેલવેધર મતવિસ્તાર છે અને અમે તેમાંથી ઘણામાં ફર્યા અને અમે તેમની સાથે વાત કરીશું અને ત્યાંના મતદારો શું કહે છે તે તમે સાંભળશો. આ ચૂંટણીમાં શું થઈ રહ્યું છે તેનું વિશ્લેષણ કરવા માટે મારી સાથે છે ડોરાબ સોપારીવાલા. તેઓ આપણી સાથે રહી શકે તેમ નથી. તેઓ ગઈકાલે અહીં આપણી સાથે હતા પણ આજે આપણી સાથે રહી શકે તેમ નથી. તેથી તેઓ બોમ્બેથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર ડોરાબ. આપણી સાથે મનીષ છે જે વર્ષોથી બિહારથી રિપોર્ટિંગ કરી રહ્યા છે. આપણી પાસે છે અસલી સેફોલોજિસ્ટ શિખા અને અલ્ટ્રા સેફોલોજિસ્ટ શ્રીમાન બાજપાઈ. સૌપ્રથમ ચાલો એક નજર કરીએ. હું તમારી પાસે આવું તે પહેલાં, શું બિહારમાં પ્રબળ સત્તા વિરોધી લહેર છે અથવા બિહારનો સત્તા વિરોધી લહેરનો સમયગાળો પૂરો થઈ ગયો છે? છેલ્લા 75 વર્ષોમાં આ 3 તબક્કાની પેટર્ન સમગ્ર ભારતમાં રાજ્ય દર રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓથી અલગ રહી છે. 2002 પછીનો સૌથી તાજેતરનો તબક્કો, જે લગભગ 2 દાયકાનો છે, તે દર્શાવે છે કે સત્તા વિરોધી લહેરથી વિપરીત બિહારમાં હવે મધ્યમ સત્તા તરફી વલણ છે, જેમાં સરકારો 60% વખત ફરીથી ચૂંટાઈ રહી છે. આ તો માત્ર મધ્યમ છે, પરંતુ તે પછીના 25 વર્ષોમાં 1977થી 2002 તે મતદારોના રોષનો સમયગાળો હતો, જેના કારણે સત્તા વિરોધી લહેર આવી, જેમાં માત્ર 33% સરકારો જ સત્તામાં પાછી ચૂંટાઈ. સ્વતંત્રતા પછીના પ્રથમ 25 વર્ષોમાં મતદારો આશાથી ભરેલા હતા, જે અત્યાનંદની હદ સુધી પહોંચી હતી અને દરેક ચૂંટણીમાં બિહારના લોકોએ સરકારને ફરીથી સત્તા પર ચૂંટી. એક આશ્ચર્યજનક 100% સત્તા તરફી વલણ. જરા યાદી જુઓ. તમે ગુજરાતમાં સત્તા તરફી વલણ જોશો 100%, પરંતુ તમે રાજસ્થાનમાં સત્તા વિરોધી લહેર જુઓ છો, જ્યાં 0%ને ફરી સત્તામાં ચૂંટવામાં આવ્યા છે. તો જેમ તમે જોઈ શકો છો, બિહાર ક્યાંક વચ્ચે છે 60% સત્તા તરફી વલણ સાથે. પરંતુ તે સત્તા વિરોધી લહેરના યુગનો અંત છે. જો તમે રાજ્ય સરકારોના શાસનકાળને પણ જુઓ તો ભારતીય ચૂંટણીઓના 3 મુખ્ય તબક્કા રહ્યા છે. સ્વતંત્રતા પછી તરત જ જો તમે અખિલ ભારતીય સરેરાશ જુઓ તો 82% રાજ્ય સરકારો ફરીથી ચૂંટાઈ હતી અને તમે તેમાંના ઘણાને 100% જોઈ શકો છો. તે સ્વતંત્રતા પછીનો ઉન્માદ હતો. પછી એક મોટી પ્રતિક્રિયા આવી. લોકો નિરાશ થયા હતા અને માત્ર 29% જ ફરીથી ચૂંટાયા હતા. 71% સરકારોને સત્તામાંથી બહાર કરી દેવામાં આવી હતી અને છેવટે છેલ્લા 2 દાયકામાં તે લગભગ 50-50 છે. તો સત્તા તરફીથી સત્તા વિરોધી સુધી અને 50-50ના યુગ સુધી. દોરાબ, તમે જ તે વ્યક્તિ હતા જેમણે મૂળમાં સત્તા વિરોધી કહ્યું હતું અને જ્યારે તમે તે કહ્યું ત્યારે તે વાસ્તવિક સત્તા વિરોધી હતું, ખાસ કરીને 77 પછીના સમયગાળામાં. તે કેમ બદલાઈ ગયું છે? મને લાગે છે કે તે એક મોટા કારણે બદલાયું છે. પ્રબળ પક્ષો હવે રહ્યા નથી, જેમ કે કોંગ્રેસ હતી. પછી કોંગ્રેસ વિરોધી લહેર આવી અને હવે તે બધે જ છે, કારણ કે પ્રાદેશિક પક્ષો વધુને વધુ મહત્વના બની રહ્યા છે. તો તમે જાણો છો, હવે તે 50-50 છે. તો કોંગ્રેસ તરફી, કોંગ્રેસ વિરોધી, પ્રાદેશિક પક્ષો અને 50-50. શિખા, શું તમે પણ કહેશો કે સત્તા વિરોધી લહેર પછી જ્યાં તેઓએ દરેકને બહાર કાઢી મૂક્યા, 70% વધુને બહાર કાઢી મૂકવામાં આવ્યા, તેઓએ અચાનક શરૂ કર્યું, એક સમજણ આવી હતી
કે કેટલાક પક્ષો સારું કામ કરી રહ્યા છે અને તેમને ફરીથી ચૂંટવામાં આવશે. તો એક પરિપક્વતા આવી હતી જે હવે 50-50 પર પહોંચી ગઈ છે. જેઓ સારું કામ કરે છે તેમને ફરીથી ચૂંટવામાં આવે છે, જેઓ સારું કામ નથી કરતા તેમને મત આપીને બહાર કરી દેવામાં આવે છે. બિહારમાં આપણે જોઈએ છીએ કે ત્યાં મહિલા મતદારોમાં સત્તા પક્ષ માટે ભારે સમર્થન છે અને તે નીતિશ કુમારને કારણે છે. તેમને લાગે છે કે તેમણે તેમના માટે એટલું બધું કર્યું છે કે તેમને વારંવાર મત આપવામાં કોઈ વાંધો નથી. તો તેમને લાગે છે કે મારો મતલબ તેમને સમજાય છે કે તે કામ કરનાર વ્યક્તિ છે અને તેમણે ખરેખર અમુક બાબતોનો અમલ કર્યો છે. હા, અને આ જાતિ નિરપેક્ષ છે. તેને જાતિ કે ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. બસ એટલું જ છે કે તેમને લાગે છે કે તે મહિલા પક્ષી છે અને તેથી તેમણે તેમને મત આપવાનું ચાલુ રાખવું જોઈએ. તો મનીષ, શા માટે આ આમ અચાનક? મારો મતલબ, બિહાર છેલ્લા 20 વર્ષથી બહુ સારી સ્થિતિમાં નથી, પણ લોકો એ જ સરકારને ફરીથી મત આપતા રહે છે. અમે કેટલાક લોકોને કહેતા સાંભળ્યા ખરા કે ઘણો સમય થઈ ગયો છે, બદલાવનો સમય છે, પણ અત્યાર સુધી તે સત્તા પક્ષ તરફી રહ્યું છે. ડોક્ટર રાય, તેમણે 20નો પણ એક કાર્યક્રમ આપ્યો હતો, જો કે 25ને હજી સુધી કહેવામાં આવ્યું નથી. મૂળભૂત રીતે તે કલ્પના કરતો રહે છે. એ ભૂલી જાઓ કે ઇલેક્ટ્રિક વધુ પરિપક્વ થઈ રહ્યું છે, રાજકારણીઓ વધુ હોશિયાર બની રહ્યા છે અને તેને સંભાળી રહ્યા છે. જ્યારે તમે દરિયા કિનારે ફરવા ગયા ત્યારે શું તમને તંબુ મળ્યો કે લોકો તમે જાણો છો કે નાખુશ હતા, પણ બીજા પક્ષ કરતાં એક પક્ષથી ઓછા નાખુશ હતા? લોકો ઘણા પરિબળોને કારણે નાખુશ છે, પણ તમને એવું નથી લાગતું કે મતમાં મોટા પ્રમાણમાં ફેરફાર થશે? તમને એવું નથી લાગી રહ્યું કે સરકાર વિરુદ્ધ કોઈ લહેર છે અથવા નીતિશ વિરુદ્ધ તમે જાણો છો કે કોઈ મજબૂત આંદોલન છે, ખાસ કરીને નીતિશ માટે? તમને લાગે છે કે જમીની સ્તરે તેમના માટે ઘણી સહાનુભૂતિ છે? તેમણે વિકાસના નામે બિહારને ઘરું બદલી નાખ્યું છે અને જે વિદ્યાર્થીઓને એક સમયે મોટી યુનિવર્સિટીઓમાં ભણવા માટે 2 વાર વિચારવું પડતું હતું, તેમની પાસે હવે DRCC છે, જે છેલ્લા 5 વર્ષથી અહીં સતત કાર્યરત છે. નીતિશ સરકારના શાસન હેઠળ 4 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. સારું. પૈસા તો બીની વાત છે, આજે પૈસા આપી દીધા છે, પણ તેઓ કેટલાય દિવસોથી જોઈ રહ્યા છે. તેઓ રાશન અને પાણીથી દરેક પરિસ્થિતિમાં સુખ દુઃખમાં મદદ કરી રહ્યા છે. નીતિશજી દવાઓ સહિત દરેક બાબતમાં મદદ કરી રહ્યા છે. અમારી જે સરકાર છે તેને જ રાખવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. અમે નીતિશજીને જીતાડ્યા છે, આ વખતે પણ તેઓ ચૂકીને જ આપશે. હા, આ નીતિશ કરતા સારું છે. અમે નીતિશ કુમારને સારા માનીએ છીએ, કારણ કે તેઓ દરેક વિદ્યાર્થીને નોકરી પણ આપી રહ્યા છે. અમે ભણવામાં અને દરેક બાબતમાં બાળકોને ટેકો આપીને તેમને આગળ વધવામાં મદદ કરી રહ્યા છીએ અને આનો ફાયદો આખરે છોકરીઓને જ મળે છે. નીતિશ કુમારની સરકાર શિક્ષણ અને સ્વાસ્થ્યમાં છોકરીઓને આગળ લાવવા માટે ઘણું બધું કરી રહી છે. મારા ગામમાં છોકરીઓ એટલા માટે જ ભણી રહી છે કારણ કે તેમને ટેકો મળ્યો છે. અમે મોદીને જાણીએ છીએ, અમે નીતિશને જાણીએ છીએ, અમે બીજું કંઈ જાણતા નથી. નીતિશજી કામ કરવા માટે જાણીતા છે, કારણ કે તેઓ લાંબા સમયથી બિહારના મુખ્યમંત્રી રહ્યા છે. પરંતુ નીતિશ કુમારજીની તાકાત એ છે કે તેઓ પાયાના સ્તરે કામ કરે છે. બિહારમાં જો કોઈ મુખ્યમંત્રીએ લાખો લોકોને સુવિધાઓ પૂરી પાડવાનું કામ કર્યું હોય તો તે નીતિશ કુમારજીએ કર્યું છે. આ સત્તા તરફી લહેર જોતા તે તદ્દન આશ્ચર્યજનક છે, કારણ કે આ દેશમાં બિહારમાં માથાદીઠ આવક સૌથી ઓછી છે. જરા આ કોષ્ટક જુઓ. તમે જુઓ કે ટોચ પર તેલંગાણા છે,
જ્યાં સરેરાશ લોકોને દર મહિને લગભગ 30,000 રૂપિયા મળે છે. કર્ણાટક 27,000, આંધ્રપ્રદેશ 20,000, છત્તીસગઢ 12,000 અને બિહારમાં સરેરાશ દર મહિને 5,700 છે. તો આ દેશનું અત્યંત ગરીબ રાજ્ય હોવા છતાં સરકારો વારંવાર ચૂંટાઈને પાછી આવે છે. આવું કેમ છે અને તે સૌથી ગરીબ રાજ્ય કેમ છે? અમે એનડીએના નેતાઓને પૂછ્યું. તેમનો જવાબ લગભગ એક જ હતો. અત્યાર સુધી બધું ભયંકર રહ્યું છે, પરંતુ હવે અમે ટેક ઓફના તબક્કામાં છીએ. જરા સાંભળો કે તેમને શું કહેવું છે. આ ચૂંટણી અમારા માટે મહત્ત્વની છે. આ ચૂંટણી એટલા માટે મહત્ત્વની છે કારણ કે અમને લાગે છે કે બિહાર ટેક ઓફના તબક્કામાં છે. જો તમે બિહારમાં મુસાફરી કરો અથવા પટનામાં પણ મુસાફરી કરો તો જે લોકો નીતિશ કુમાર પહેલાં આવતા હતા તેઓ તમને વધુ સારી રીતે કહી શકે છે કે પટનામાં પરિસ્થિતિ કેવી હતી. તમે 6 કે 7 વાગ્યા પછી બહાર ન જઈ શકતા, પણ આજે પટનાના રસ્તા, મને ખબર નથી કે તમે બિહાર મ્યુઝિયમ જોયું છે કે નહીં, આ બધું આ ગામનું, આ નીતિશ કુમારનું યોગદાન છે. આ આખી વાર્તા છેલ્લા 15 થી 20 વર્ષની છે. તો તેમણે આ બધી માળખાકીય સુવિધાઓ, રસ્તાઓ અને કનેક્ટિવિટી સ્થાપિત કરી છે. એક પગલું જે બિહારે લેવાનું છે, જ્યાં મને લાગે છે કે પૂરતું કામ થયું નથી અથવા તે વસ્તુઓ પ્રાપ્ત થઈ નથી, તે છે રોકાણ અને ઉદ્યોગ મેળવવાનું. જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી નોકરીની તકો ઊભી થતી નથી. અમને લાગે છે કે આવનારા 5 વર્ષમાં બિહાર તે ક્ષેત્રમાં ઘણું સારું કરશે. છેલ્લા 1 વર્ષથી સાહેબ હું માનું છું કે મારા રાજ્યને પ્રધાનમંત્રી તરફથી જે પ્રકારનું મહત્ત્વ મળ્યું છે તે કોઈ નાની વાત નથી કે પ્રધાનમંત્રી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારથી લગભગ 11 કે 12 વખત મારા રાજ્યની મુલાકાત લીધી છે. અને જે પ્રકારના કેટલાક નાણાકીય લાભો તેઓ આપણા રાજ્યને આપી રહ્યા છે, તો મને લાગે છે કે આ એક એવી બાબત છે કે જો તેનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ ખૂબ ફાયદાકારક રહેશે અને તે રહેશે કારણ કે અમારી બંને સરકારો એકમત છે. તો હું માનું છું કે આવનારા 5 વર્ષ મારા રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. તો જમીનની વાસ્તવિકતા શું છે? ખરેખર કહું તો જ્યારે મેં સેંકડો મતદારો સાથે વાત કરી ત્યારે હું તેમના જ્ઞાન, તેમની આસપાસ શું થઈ રહ્યું છે અને કોનો વાંક છે તેમની સમજથી ખરેખર પ્રભાવિત થયો. તો મને બસ એવું લાગે છે કે બિહારના લોકો આ દેશમાં શ્રેષ્ઠ છે. બિહારના રાજકારણીઓ સૌથી ખરાબ છે અને તેમણે ઘણા વર્ષોથી તેમના લોકોને નિરાશ કર્યા છે. મને લાગે છે કે તે સૌથી ગરીબ રાજ્ય છે કારણ કે અહીં કોઈ ઉદ્યોગ નથી. ઉદ્યોગ જતો રહ્યો છે. ખાસ કરીને જ્યારે ઝારખંડ બન્યું તે માત્ર શુદ્ધ ખેતી છે અને તે અર્થતંત્રને ટકાવી રાખવા માટે પૂરતું નથી. જો તેઓ કોઈ ઉદ્યોગ કે ધંધા સાથે પોતાના રાજ્યમાં રહી શકતા હોત તો બધા બિહારીઓ અહીં જ રહેતા હોત. અહીં એક કારખાનું બનવું જોઈએ જેથી સ્થાનિક લોકો અહીં કામ કરી શકે અને બીજે ક્યાંય જવું ન પડે. સરકાર શું કરી રહી છે? 10,000 એક મહિનામાં તેનું પેટ ભરશે. 5 થી 6 પરિવારો છે. 10,000 માં તેઓ બાળકની ફી ભરશે, તે કપડાં ધોશે, તે ખાવાનું બનાવશે. માણસ શું કરે? ચપ્પલ 100 ની આવે છે. આજે ચપ્પલનું કારખાનું પણ 10 મહિલાઓ ચલાવી શકે છે. ખેડૂતને જુઓ, તેના ઘરે પણ દુઃખ છે. પાક લણાય છે, ભાવ ઘટી રહ્યા છે અને તેને યોગ્ય ભાવ પણ નથી મળી રહ્યો. સરકાર પાસે ઘણું છે. અમે એવું નથી કહેતા કે અમારી પાસે નથી. સરકાર પાસે એક નોકર છે. તેમણે અમારા માટે રસ્તાઓ બનાવ્યા. હવે તેમણે પટનામાં મેટ્રો શરૂ કરી છે અને મોટી ટ્રેનો ચલાવી રહ્યા છે. પણ અમારા જેવા ગરીબ લોકોને એનાથી શું મતલબ? કહો કે તમે મને તેમાં નોકરી આપી છે અને પછી હું કહીશ હા તમે મને તેમાં નોકરી આપી છે. મેં ગરીબ માણસને ત્યાં નોકરી અપાવી, તમે જુઓ, પણ અમને લાગ્યું કે ત્યાં ફક્ત બહુ મોટા લોકો અને મોટા ઉદ્યોગપતિઓ જ જશે. અમે તેના પર ચડવા માટે એટલા સક્ષમ નથી. મુશ્કેલી એ છે કે તેઓ કહે છે અમને ચૂંટો, અમે કામ કરીશું, પણ હકીકતમાં તેઓ કોઈ કામ કરતા નથી. કેટલાક ગરીબીથી મજબૂર થઈને પૈસાની લાલચમાં મત આપે છે, જ્યારે બીજાઓ ફક્ત છેતરાઈ અમે ભણેલા ગણેલા મૂર્ખ જેવા થઈ ગયા છે એ આશામાં જીવી રહ્યા છે કે અમને કંઈક મળશે. બિહારમાં સમાજના મોટા વર્ગો એક પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે અને છેલ્લા 5 વર્ષોએ આ ઈચ્છામાં ફક્ત વધારો જ કર્યો છે.
મને લાગે છે કે આ સરકારની સત્તા વિરોધી લહેર વધી છે, તેની વિશ્વસનીયતા સૌથી નીચા સ્તરે છે. શાસન સંપૂર્ણપણે પડી પાંગ્યું છે. તો ઘણા મુદ્દાઓ, મારો મતલબ ભયંકર ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ગુનાખોરી, શાસનનું પતન. પણ આ બધી વસ્તુઓ પરિવર્તનની ઈચ્છામાં વધારો કરે છે. શિખા, જેમ એનડીએના રાજકારણીઓ કહે છે કે તે ટેક ઓફ કરવા માટે તૈયાર છે, તે ટેક ઓફના તબક્કામાં છે. ભવિષ્યમાં બધું સારું છે. જ્યારે તમે જમીન પર લોકો સાથે વાત કરો છો ત્યારે શું તમે તે જોયું? તો હું તમને એક ઉદાહરણ આપું. ગામડે ગામડે અમને જાણવા મળ્યું કે મહિલાઓ માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ, ખાનગી કંપનીઓની આ જાળમાં ફસાયેલી હતી અને તેઓ એક જ સમયે બહુવિધ લોન લે છે અને તેઓ મૂળભૂત રીતે આ લોન પર જ જીવે છે. લોન મેળવવા માટે તેમને માત્ર લાંચ જ નથી આપવી પડતી. ઉદાહરણ તરીકે એક મહિલાએ મને કહ્યું કે 1 લાખની લોન મેળવવા માટે તેને ફક્ત 70,000 જ મળ્યા, કારણ કે તેને 30,000 રૂપિયાની લાંચ આપવી પડી હતી. વ્યાજ દરો પણ ખૂબ વધારે છે. તો માસિક વ્યાજ 5,000 થી 6,000 રૂપિયાની વચ્ચે કંઈ પણ હોય છે. અને એવા પરિવારો છે જે છેલ્લા 15 થી 20 વર્ષથી આ રીતે જીવી રહ્યા છે. તો આ ગરીબીનું એ સ્તર છે જે તમને ગામડાઓમાં જોવા મળે છે. આ એવી પરિસ્થિતિ છે જેમાં આ મહિલાઓ જીવે છે અને છતાં તેઓ તેમની પરિસ્થિતિને એક રીતે સ્વીકારી ચૂકી હોય તેવું લાગે છે. તમે કેટલા લીધા? 1 લાખ ઉપાડ્યા પછી બધી કપાત પછી 1,70,000 થઈ જાય છે. અને બીજા કયા કારણોસર તે લેવામાં આવી હતી? તે શા માટે લેવામાં આવી હતી? ધંધો કરવા માટે. બંગડી વેચવાનો ધંધો બરાબર ચાલે છે? હા, બંગડીનો ધંધો. કોઈ 50,000 લે છે, કોઈ 1 લાખ લે છે, કોઈ 2 લાખ લે છે. અને જે લોકો પાસેથી તમે ઉધાર લો છો, જો તમે સમયસર લોન પાછી ન ચૂકવી શકો તો શું તેઓ આવીને તમને હેરાન કરે છે? હા, તેઓ મને ખૂબ હેરાન કરે છે. તેઓ પૈસા ચૂકવવા માટે તમને હેરાન કરે છે. એવા ઘણા લોકો છે. આજે એક વ્યક્તિ એકને ચૂકવવા માટે એક સાહુકાર પાસેથી માઇક્રો ફાઇનાન્સ લોન લે છે, પછી બીજા કોઈને ચૂકવવા માટે બીજા પાસેથી ઉધાર લે છે. એવી જ રીતે ઘણા ગરીબ પરિવારો છે જેઓ આ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. શું તમારે પણ બેંકમાંથી લોન લેવી પડી હતી? હા, અમે લીધી છે. બેંકમાંથી નથી લીધી. આ જે પ્રાઇવેટ સિસ્ટમ ચાલી રહી છે તેને અમારું બધું લઈ લીધું છે. ગ્રુપ લે, એસકેએસ, બંધન જેવા ગ્રુપ આમાં સામેલ છે. તમે કેટલી લોન લીધી છે? બંધનમાં લેવાય ત્યારે એક ડુસ્કું નીકળી ગયું ને એસકેએસ માંથી 95,000 લીધા તો થોડી સબસિડી મળી હતી ને થોડું હજી બાકી છે. હા, તે લોન લે છે. અહીંયા બધા ગરીબ છે. જે ઘર બનાવ્યું છે તે પણ લોન પર બનાવ્યું છે. તે ધંધો કરે છે, તે કમાય છે. લોન લઈને ધંધો કરવો સહેલો નથી. જો કોઈ વ્યક્તિ લોન ન લે તો તેના માટે વ્યવસાય કરવો સરળ છે. લોકો પાસે નોકરીઓ નથી. પરિસ્થિતિ એવી છે કે 70% લોકો ઈએમઆઈ પર પોતાનું જીવન જીવી રહ્યા છે. લોકો એક લોનને છુપાવવા માટે બીજી લોન લઈ રહ્યા છે. હું એક એવા સ્કૂટર ડ્રાઈવરને પણ મળ્યો હતો જેના બેંક ખાતામાં સીધા 2,50,000 જમા થયા હતા. પણ જ્યારે પણ તે તેને ઉપાડવા માંગતો ત્યારે બેંક મેનેજરો અને અન્ય અધિકારીઓ કહેતા કે તે 2,50,000 માંથી તેણે તેમને 50,000 આપવા પડશે, એટલે તેની પાસે ફક્ત 2 લાખ જ રહ્યા. એટલે આ ઘણું સામાન્ય છે કે અમલદારો ખાતામાં ભાગ પડાવી શકે છે. એટલે એવું લાગે છે કે 100% અંદર ગયા છે, પણ જ્યારે તમે તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરો છો ત્યારે તેઓ ભાગ માંગે છે. એમાં કોઈ શંકા નથી કે બિહારમાં ભ્રષ્ટાચાર સૌથી વધુ છે, અને ખાસ કરીને નોકરશાહીમાં. પછી ભલે તે નીચલા સ્તરે હોય કે ટોચ પર, અહીં ભ્રષ્ટાચાર સૌથી વધુ છે. પણ અમે જોયું કે તેનું કારણ શું છે. બિહારમાં બેરોજગાર લોકોને મજૂરીની તકો મળતી ન હોવાથી તેઓ કામ કરવા માટે દિલ્હી અને મુંબઈ જાય છે. આજે સવારે હું કેટલીક રીલ્સ જોઈ રહી હતી અને છઠ માટે આવેલા ઘણા બિહારીઓ કહી રહ્યા હતા કે તેઓ હવે પોતાના જ ઘરમાં, પોતાના જ દેશમાં અને પોતાના જ રાજ્યમાં મહેમાન બની ગયા છે. એટલે કે જેમ મહેમાનો આવતા જતા હતા તેમ તેઓ હવે મહેમાન તરીકે આવે છે. અને બિહારમાં આ એક વાસ્તવિકતા છે કે ઘણા બાળકો તેમના પિતાને અને પત્નીઓ તેમના પતિને વર્ષમાં 20 દિવસથી 1 મહિનાથી વધુ સમય માટે જોઈ શકતા નથી. કારણ એ છે કે આજ સુધી બિહારમાં રાજ્યની ગરીબી, પછાતપણું અને અસમાનતાને કેવી રીતે દૂર કરવી તે અંગે ક્યારેય કોઈ ગંભીર ચર્ચા થઈ નથી.
અહીં બધું ટુકડે ટુકડે કરવામાં આવે છે. બિહારમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે અને લોકોને નોકરીઓ જોઈએ છે. લોકોને નોકરીઓ જોઈએ છે. લોકોને ફેક્ટરી જોઈએ છે. લોકોને કૃષિ આધારિત ઉદ્યોગો જોઈએ છે. અહીંના લોકોને એક ACCZ અને એક IT પાર્ક જોઈએ છે. અહીં તમે જોશો, પછી ભલે તે ટેકનોલોજી હોય કે કૃષિ આધારિત ઉદ્યોગ હોય, લોકોને અહીં ખાંડની મિલ અને શણની મિલ જોઈએ છે. તે ખુલી તો ખરી, પણ વડાપ્રધાન આવી રહ્યા છે, અમિત શાહ આવી રહ્યા છે. જો તમે તેમના દરેક શબ્દ, દરેક વાક્યને ધ્યાનથી સાંભળો તો તેઓ કશું સકારાત્મક કહેતા નથી. એક પણ શબ્દ સકારાત્મક નથી. તેમની બધી વાતો નકારાત્મક છે. તેઓ કોઈ ફળદાયી વાતચીત કરતા નથી. તેઓ ફક્ત બિન મુદ્દાની વાતો ઉઠાવે છે. તો મને લાગે છે કે બિહારના લોકો સમજદાર છે અને સકારાત્મક વાતો સાંભળવા માંગે છે. તમે 20 વર્ષથી સત્તામાં છો અને હવે હાઈ તમે આપી કહો છો કે બીજા 5 વર્ષ આપો, અમે સ્થળાંતર રોકી દઈશું. લોકો તે માનશે નહીં, કારણ કે સૌથી પહેલું જનસ્વરાજે પહેલી વાર આ મુદ્દો ઉઠાવ્યો છે. સ્થળાંતર એ ગરીબીનું અને જેમ મનીષ કહી રહ્યો છે, ભ્રષ્ટાચારનું લક્ષણ છે. જો કે લોકો સાથે વાત કરીને અમને જે જાણવા મળ્યું છે, જેમ તમને પણ મળ્યું જ હશે, તે એ છે કે બંને પક્ષો ભ્રષ્ટ છે. તે તેમના માટે એક મોટો મુદ્દો છે, પણ તે ચૂંટણીનો મુદ્દો નથી, કારણ કે બંને સમાન રીતે ભ્રષ્ટ છે. મને લાગે છે કે મનીષે ભ્રષ્ટાચાર વિશે જે વાત કરી, ભ્રષ્ટાચાર નીચલા સ્તર સુધી જાય છે. આપેલું લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. વેચનાર વ્યક્તિ એક પોતાની પાસે રાખી લે છે અને બધા તે સ્વીકારી લે છે. તેઓ તેને સિસ્ટમનો એક ભાગ માને છે. તેથી ભલે કેટલાક રાજકારણીઓએ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હોય, તે કોઈ મોટી સમસ્યા નથી. મને લાગે છે કે એક મોટો મુદ્દો એ છે કે આ રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ દયનીય છે અને તે એક કારણ છે કે શા માટે લોકો રાજ્ય છોડી દે છે. લોકો માત્ર નોકરી માટે જ નહીં પણ શિક્ષણ માટે પણ જાય છે અને તેઓ પાછા નથી આવતા, કારણ કે અહીં તેમના માટે કોઈ નોકરી નથી. અમે સરકારની વોટ બેંક છીએ, તેથી તેમણે અમારી સાથે આ રીતે વર્તન ન કરવું જોઈએ. સરકારે અમારી ચિંતાઓ સાંભળવી જોઈએ અને તેની તપાસ કરવી જોઈએ. બિહારમાં લેવાતી બધી પરીક્ષાઓમાં એટલો બધો ભ્રષ્ટાચાર છે કે તે શબ્દોમાં કહી શકાય તેમ નથી. અમે સ્થળાંતરથી ખૂબ જ નાખુશ છીએ. જ્યારે આપણે બીજા રાજ્યમાં જઈએ છીએ ત્યારે આપણને કામ કરવામાં ખૂબ જ મુશ્કેલી અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કોઈના બાળકને અહીં 10,000ની નોકરી મળે એ સારું છે, તો પછી બહાર જઈને 10 કે 15,000 કમાવા જ્યાં અપમાન સહન કરવું પડે. જો અહીં કોઈ ફેક્ટરી ખુલે તો બિહારની થોડી ગરીબી તો ચોક્કસ દૂર થઈ જશે. અહીં ખૂબ જ ગરીબી અને બેરોજગારી છે. આ જગ્યા પંજાબ, હરિયાણા, દિલ્હી અને બિહારના લોકોથી પણ ભરેલી છે. બેરોજગારીના વર્તમાન તબક્કામાં થોડા ફેરફાર કરવામાં આવશે, જેથી કરીને થોડો સુધારો થઈ શકે. બેરોજગારી એક વ્યક્તિ બારે પોતાના દીકરાને BA સુધી ભણાવે છે અને નોકરી માટે અરજી કરે છે, પણ તેને નોકરી નથી મળતી, કારણ કે દરેક જણ લાંચ માગે છે. તો તે પૈસા ક્યાંથી લાવે? એક ગરીબ માણસ જે રોજનું કમાઈને ખાય છે, તે લાંચ માટે પૈસા ક્યાંથી લાવશે? બિહારની એક મુખ્ય વાત એ છે કે જ્યારે દરેક જણ જાતિ વિશે વાત કરે છે, ત્યારે મહિલા મતદાર પણ એટલી જ, જો વધુ નહીં તો મહત્વપૂર્ણ છે. જેમ કે શિખા કહી રહી હતી, 1962થી મહિલાઓના મતદાનમાં ઘણો વધારો થયો છે. 1962માં ચૂંટણી પંચે પ્રથમ વખત મહિલાઓ અને પુરુષોના મતદાનને માપવાનું શરૂ કર્યું. મહિલા મતદારો મતદાનમાં પુરુષોથી ઘણા પાછળ રહેતા હતા. હવે તેઓ પુરુષો કરતાં 5.2% આગળ છે. હવે નીતિશ કોઈક રીતે મહિલા મતદારોના દિલ અને દિમાગમાં વસી ગયા છે. શા માટે? પહેલું તો આ ચૂંટણીની મોટી હેડલાઇન ચૂંટણીના બરાબર પહેલાં 10,000 રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત હતી. ઘણા લોકો કહે છે કે તે સરકારી પૈસાનો ઉપયોગ કરીને મત ખરીદવા જેવું હતું, અથવા તો જે પણ હોય, ગમે કે ન ગમે તે કામ કરે છે. પણ તેનાથી વધુ મહિલાઓ દ્વારા 10,000 રૂપિયાને અલગથી જોવામાં આવી રહ્યા નથી. મહિલાઓ માને છે કે નીતિશ મહિલા હિતેચ્છુ છે
અને આ વાત ઘણા લાંબા સમયથી ચાલી આવે છે. નીતિશને મહિલા તરફી શા માટે માનવામાં આવે છે? મતદારો કહે છે કે બધી મહિલાઓ માટેની હાલની 10,000ની ભેટના પહેલાં પણ તેનાથી મોટા ઉદાહરણો જોવા મળ્યા છે. ઉદાહરણ તરીકે 2007માં, અને મને યાદ છે કે મેં આ વિશે નીતિશ કુમાર સાથે ચર્ચા કરી હતી, તેમણે બિહારમાં દરેક શાળાની વિદ્યાર્થિનીને સાયકલ માટે પૈસા આપ્યા હતા અને તે ખૂબ જ સફળ રહ્યું હતું. 2016માં તેમણે મુખ્યત્વે એ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને દારૂબંધીની જાહેરાત કરી કે જેનો સામનો મહિલાઓને દારૂ સરળતાથી ઉપલબ્ધ હોય ત્યારે કરવો પડે છે. અને પછી અલબત્ત હવે મહિલાઓને 10,000ની ભેટ, જેને છેલ્લા 2 કે તેથી વધુ દાયકાના આ ઇતિહાસના સંદર્ભમાં જોવી જોઈએ. આપણે કેવી રીતે જાણી શકીએ કે મહિલાઓ ખરેખર નીતિશને પસંદ કરે છે? વાસ્તવિક પરિણામો દર્શાવે છે કે રાજ્યભરના અમુક મત વિસ્તારોમાં મહિલા મતદારો મુખ્ય છે. જ્યાં મહિલાઓનું મતદાન વધુ હોય છે ત્યાં એનડીએ જીતે છે, અને જ્યાં તે ઓછું હોય છે ત્યાં મહાગઠબંધન જીતે છે. ફક્ત કોસી અને દરભંગાને જુઓ. કોસીમાં જ્યાં મહિલાઓનું મતદાન પુરુષો કરતાં 12.5% વધુ હતું, અને દરભંગામાં જ્યાં તે 11.9% વધુ હતું, એનડીએ અનુક્રમે 77% અને 73% બેઠકો જીતી. તેનાથી વિપરીત પટના અને મગધ જેવા વિસ્તારોમાં જ્યાં પુરુષોનું મતદાન વધુ હતું, એનડીએનો દેખાવ ખરાબ રહ્યો, અને પટનામાં માત્ર 30% અને મગધમાં 23% બેઠકો જીતી. તેથી કોઈ એ વાતનો ઇનકાર કરી શકે નહીં કે આજે મહિલાઓ પોતે એક વોટ બેઝ છે. પરંતુ આનો અર્થ એ નથી કે ધર્મ અને જ્ઞાતિ એક પરિબળ નહીં હોય. ઐતિહાસિક રીતે બિહારમાં મહિલાઓએ પણ મતદાન કર્યું છે. મોટા ભાગે નીતિશના કારણે મહિલાઓ તે રાજકીય ગઠબંધનને વધુ મત આપતી હતી જેનો નીતિશ કુમાર ભાગ હતા, અને તે એવી બાબત છે જેનાથી અમે ખૂબ જ વાકેફ છીએ. અને અમારી પાસે જે સમય બચ્યો છે તેમાં અમે બને તેટલી સખત અને સ્માર્ટ રીતે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને મને લાગે છે કે આ ચૂંટણી ત્યાં જશે જ્યાં મહિલાઓ જશે. બિહાર. તો મહિલાઓના મત નિર્ણાયક હોય એવું લાગે છે. અને દેખીતી રીતે આપણે જાતિના વિષય પર આવીશું, જેના વિશે દરેક જણ વાત કરી રહ્યા છે. પરંતુ આ ચૂંટણીમાં મહિલાઓ પરનું ધ્યાન ખૂબ જ સ્પષ્ટ છે, અને તે 10,000ની ભેટ એક માસ્ટર સ્ટ્રોક હતી. ભલે તે કાયદેસર હોય કે ન હોય, તે એક માસ્ટર સ્ટ્રોક હતી, અને તે મહિલાઓને મદદ કરશે. બરાબર ને? નીતિશને બીજા પણ ફાયદા છે. તે એક મૈત્રીપૂર્ણ વ્યક્તિ તરીકે દેખાય છે. મહિલાઓ માટે જોખમી નથી. વધુ મહત્વનું, દરેક ચૂંટણી સમયે તે લોકોને લાલુના જંગલ રાજ વિશે યાદ અપાવે છે. હવે જંગલ રાજ પુરુષો કરતાં મહિલાઓને વધુ ડરાવે છે, અને મને લાગે છે કે તે પણ તેમને મદદ કરે છે. જો કે મને લાગે છે કે જ્યારે લાલુ સત્તામાં હતા ત્યારે ત્રીજા ભાગના મતદારોનો જન્મ પણ નહોતો થયો. તે સતત એ જ વાત કહ્યા કરે છે, અને મેં કહ્યું તેમ તેમણે એક સારું ગઠબંધન બનાવ્યું છે. તેમનો ચહેરો સૌમ્ય છે, તે જોખમી નથી, અને તે લોકોને લાલુના જંગલ રાજ વિશે યાદ અપાવે છે. આ બધું મળીને મને લાગે છે કે ફરક પાડે છે, અને મહિલાઓને તેમને મત આપવા માટે સમજાવે છે. આ વાક્ય પહેલેથી જ અંગ્રેજીમાં છે. આ અંગ્રેજી શબ્દ સમૂહ લો એન્ડ ઓર્ડર પર એક શ્લેષ છે. કાયદો અને વ્યવસ્થા. જો તમારે કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર ચર્ચા કરવી હોય, અથવા દાવો કરવો હોય કે એક સરકાર બીજી સરકાર કરતાં વધુ સારી હતી, તો તમારે તમારા તર્કને ડેટા સાથે સમર્થન આપવું જ પડશે. એનસીઆરબીના ડેટા મુજબ 2005થી અપરાધમાં નોંધપાત્ર વધારો થયો છે,
જ્યારે લાલુ અને રરાબડી દેવી સંયુક્ત બિહારના મુખ્યમંત્રી હતા, જેમાં ઝારખંડનો પણ સમાવેશ થતો હતો. એક મોટો પ્રદેશ વધુ વસ્તી સાથે, ત્યારે પણ અપરાધ દર ત્યાર પછીની સરકાર હેઠળના દર કરતાં ઓછો હતો. હા, તેમાં ઘણો વધારો થયો છે. હું માનું છું કે મારી પેઢી એ છેલ્લી છે જે 1990ના દાયકાના જંગલરાજ શાસન દરમિયાન ખરેખર શું થયું તે સમજે છે. મારું રાજ્ય પાછળ રહી ગયું કારણ કે લાલુજી અને રવિજીના 15 વર્ષના શાસને આર્થિક વિકાસ અટકાવ્યો, મોટા પાયે સ્થળાંતર માટે મજબૂર કર્યા અને એટલી ઊંડી ખાઈ બનાવી કે વિકાસનો વિચાર કરતાં પહેલાં પણ તેને ભરવી પડી. ખરેખર ઘણો સમય લાગ્યો. તેઓ મોટા ભાગે જેની વાત કરે છે તે કાયદા વિહીનતાની સ્થિતિ છે. તેમણે એ વાત કરવી જોઈએ કે તેમણે આ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં બિહારના લોકો માટે શું કર્યું છે. શિક્ષણ સુધારવા માટે તેમણે શું કર્યું છે? લગભગ કંઈ નહીં. આરોગ્ય વ્યવસ્થા સુધારવા માટે તેમણે શું કર્યું છે? લગભગ કંઈ નહીં. શું તેમણે રોજગારી ઊભી કરી છે? ના. શું ગુનાખોરી પર અંકુશ મેળવાયો છે? બિલકુલ નહીં. શું ભ્રષ્ટાચાર પર લગામ કસવામાં આવી છે? તે હદ બહાર છે, આસમાને પહોંચી ગયો છે. તો તે જંગલરાજ વિશે વાત કરી રહ્યા છે. બિહારમાં અમારા ફરવામાં એક સમસ્યા એ છે કે ગામડાની મહિલાઓ અજાણ્યા શહેરોમાંથી આવતા પુરુષો સાથે વાત કરવામાં થોડો સંકોચ અનુભવે છે. પણ તમે ઘણી બધી મહિલાઓ સાથે વાત કરી અને તમારું ધ્યાન એ જોવાનું હતું કે તેઓ શું વિચારી રહી છે. તમને શું સામાન્ય છાપ મળી? શું તેઓ નીતિશ કુમારના ખૂબ પક્ષમાં છે કે પછી તેઓ થોડો સંકોચ અનુભવી રહી છે? તમને શું જાણવા મળ્યું? મને લાગે છે કે જમીની સ્તર પર 10,000 રૂપિયા એક ગેમ ચેન્જર છે. ચાલો એવી મહિલાઓની વાત કરીએ જેઓ મોટે ભાગે તેમના ઘરોમાં જ રહે છે અથવા પરિવારના જ જમીનના ટુકડા કે ખેતર પર કામ કરે છે. તો તેમણે કહ્યું કે અમે સિલાઈ મશીન ખરીદીશું, અમે ગાય ખરીદીશું. તેમના માટે આ ખરેખર એક મોટી વાત હતી. પણ જો તમે એવી મહિલાઓને જુઓ જેઓ થોડી બહાર નીકળી છે, જેમણે નાની ચાની દુકાન શરૂ કરી છે અથવા શાકભાજી વેચે છે, તો તેઓ કહે છે તમે જાણો છો અમે 10,000 રૂપિયા લઈશું કારણ કે સરકારે તે અમને આપ્યા છે, તો આપણે કેમ ન લેવા જોઈએ. પણ 10,000 રૂપિયા કોઈ વ્યવસાયને ટેકો આપવા અથવા નવો શરૂ કરવા માટે પૂરતા નથી અને અમે અન્ય પ્રસ્તાવો પર વિચાર કરવા તૈયાર છીએ. અમે જોઈશું કે અન્ય પક્ષો શું પ્રસ્તાવ આપે છે. હવે આ ભાવના મોટા પ્રમાણમાં વધી જાય છે જ્યારે તમે યુવા મતદારો, યુવા મહિલાઓ અને પ્રથમ વખતના મતદારો પાસે જાઓ છો, જેઓ કહે છે કે 10,000 રૂપિયાનો કોઈ અર્થ નથી, અમને અમારા ભવિષ્યમાં વધુ રોકાણ જોઈએ છે. તો મહિલાઓમાં પણ ભલે તેમાંથી બહુમતીને એવું લાગે કે તેઓ આની સાથે જ તેમના મતને જોડશે, પણ મંતવ્યો કેટલા અલગ છે. તમારા ગામની મહિલાઓને 10,000 રૂપિયા મળ્યા છે. તમને બધાને મળ્યા છે કે નહીં? અડધાને મળ્યું છે અને અડધાને નથી મળ્યું, અને અમને પણ નથી મળ્યું. 10,000 આવી ગયા છે. અમે ઈંડા ચાઉમીનની દુકાન ખોલી છે. તેમને કહો અમને 10,000માંથી નફો થયો છે, 10,000 રૂપિયા મળ્યા. સામું આવી રહ્યો છે. તમે એનું શું કરશો? એનું શું કરવાનું છે? બકરી પાલન અને દુકાનદારીમાં રોકાણ કરવાથી તમારી મૂડી વધશે. બીજું શું કરી શકો ભાઈ? બધાએ સાથે મળીને કર્યું છે તો અમને પૈસા મળી ગયા છે. હું હજુ પણ એ સમજી શકતી નથી. હું પૈસા ઉપાડી શકતી નથી. આધાર કાર્ડ બેંક સાથે લિંક નથી. તે લિંક થયેલું જણાશે. બધા ખાલી બડાઈ મારી રહ્યા છે કે એકને 10,000 આપ્યા ને બીજાને 10,000 આપ્યા. સરકાર ગાંડી થઈ ગઈ છે. સરકારે પોતાના ખિસ્સામાંથી આપણા જ પૈસા આપણને પાછા આપ્યા છે, અને એ પણ ચૂંટણીના સમયે. ચૂંટણી પહેલા સરકાર આ ફંડ ક્યાં આપતી હતી? એટલા માટે આ કાંઈ નથી. આ વોટ લેવાનો નવો નિયમ છે અને પૈસા વહેંચવાનો નવો રસ્તો છે. તમારા ખાતામાં 10,000 જમા થયા છે. તમે એનું શું કરશો? તમે ધંધામાં રોકાણ કરશો. અમે એને આગળ વધારીશું. આપણે આને આવી રીતે કેવી રીતે આગળ વધારીશું? અમે આ રીતે એનો વિસ્તાર કરીશું. એક મોટી દુકાન ખોલીશું
અને ગામમાં કરિયાણાનું એટીએમ અને દુકાન નાખવાનું વિચારી રહી છીએ. તો પછી આપણે આપણી પોતાની જમીન પર ચાલીએ, બીજા કોઈની પર નહીં. જમીન ક્યારે ખાલી થશે? ખાલી નહીં કરે. કોણ રાજી નથી? 10,000માં ગાયનો સોદો ન થયો. મેં 2 બકરીઓ ખરીદી હતી અને તેમાંથી એકને ટક્કર વાગી અને તે મરી ગઈ. હવે અમને ડર લાગે છે કે નીતિશ કુમારે અમારા જેવા બેરોજગાર લોકો પર ચક્રવૃદ્ધિ વ્યાજ લાદી દીધું હતું. પાછળથી આવતા કેટલાક અવાજ માટે મારે માફી માંગવી પડશે, કારણ કે તે તમને સંભળાવવાનો જ છે. અમે ગંગાના કિનારે છીએ અને આ છઠનો સમય છે અને બિહારમાં રહેવા માટેનો આ એક સુંદર સમય છે. ત્યારે જ તમને એ પૈસા મળે છે જેનું કોઈ બીજાએ તમને ભવિષ્ય માટે વચન આપ્યું હતું. મારો મતલબ છે, તમે જાણો છો કે તે અનિશ્ચિતતા 100% નિશ્ચિતતા છે. બીજી તમે જાણો છો જો છે. તો આવી બાબતો મહારાષ્ટ્રના મતદારોને અસર કરે છે. શું તમને લાગે છે કે તે અહીંના મતદારોને અસર કરશે? મને લાગે છે કે હા, કારણ કે મને લાગે છે કે અમારી ટીમને મહિલાઓએ કરેલી ઘણી ટિપ્પણીઓમાં એવું હતું કે આ તો બેંકમાં મૂકેલા પૈસા દેવું છે. અમને ખબર નથી કે બીજી બાજુ શું થવાનું છે. પણ મને લાગે છે કે જેમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો તેવા ઘણા જેન્ઝી લોકોને લાગ્યું કે આ 10,000 કોઈ ઉત્પાદક વસ્તુ નથી. તેઓ ઈચ્છતા હતા કે તે વાનલી યુનિવર્સિટીને સમાપ્ત કરે. પણ છેવટે તમારે યાદ રાખવું પડશે કે નીતિશ મહિલાઓના મત પર ત્યારથી કામ કરી રહ્યા છે જ્યારથી તેમણે તે લોકોને સાયકલ આપી હતી, જેમણે તે મેળવી હતી, અથવા જ્યારે યુવા પેઢી માટે દારૂબંધી લાગુ કરવામાં આવી હતી. તે લોકો હવે મોટા થઈ ગયા છે અને મતદાર બની ગયા છે અને સાયકલ તેમના માટે ગેમ ચેન્જર હતી. તેમણે એવું કહ્યું તો તેઓ શા માટે મત નહીં આપે? કારણ કે તેઓને યાદ છે. એટલે આ ચૂંટણીમાં તે બહુ મહત્વની વાત છે. પ્રણય, હું તમને કહું કે છેલ્લા 6 મહિનાથી ખાસ કરીને આરજેડી અને પ્રશાંત કિશોરના જનસુરાજે મહિલાઓને કેન્દ્રમાં રાખીને તેમના તમામ કાર્યક્રમોની જાહેરાત કરી હતી. જેમ કે દર મહિને 2,500 રૂપિયા, વર્ષે 30,000 રૂપિયા અને આગામી 5 વર્ષમાં 1.5 લાખ રૂપિયા. તેથી એક રીતે તમે કહી શકો છો કે નીતિશની આસપાસના અમલદારો, જેઓ અહીં જેને આપણે ખૂબ જ ભ્રષ્ટ વ્યવસ્થા કહીએ છીએ તેનો ભાગ છે, તેમણે પણ મહિલા મતદારોને સંયોજિત કરવાનો પ્રયાસ કર્યો છે. અને અમે એક વલણ જોયું છે, જેમ કે કેટલાક લોકો નિર્દેશ કરી રહ્યા છે કે આપણા દેશમાં જે પણ રાજ્યોમાં મહિલાઓના ખાતામાં પૈસા પહોંચ્યા છે ત્યાં વર્તમાન સરકાર ફરીથી ચૂંટાઈ છે. આજકાલ નીતિ બહુ સ્પષ્ટ છે. તમે મને પૈસા આપો, અમે તમને મત આપીશું. અને આ બિહારમાં પણ કામ કરી રહ્યું છે. તેની અસર જમીન પર દેખાઈ રહી છે. તેજસ્વી અને પ્રશાંત કિશોર ભલે ગમે તે વચન આપે, પરંતુ મહિલા મતદારોનો ઝોક નીતિશ તરફ છે. પરંતુ આ બિહારની સૌથી મોંઘી ચૂંટણી છે. તેનું કારણ એ છે કે હવે તમે જોશો કે માત્ર 10,000 રૂપિયા જ નથી જે મહિલાઓના ખાતામાં ગયા છે. લાભાર્થીઓના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ 30,000 કરોડથી વધુ છે તે ગયા છે. પછી બિહાર ગરીબ છે. બિહાર ગરીબ છે, પરંતુ તેના મતદારોની વાત અલગ છે. આ ચૂંટણીમાં ઓછામાં ઓછું એક અણધાર્યો લાભ તો છે જ. 10,000 તો સંભવિત મોટી લોન માટે માત્ર સીડ મની છે. આ મહિલા રોજગાર યોજના નથી, આ મહિલા દેવાદાર યોજના છે. લોકો પહેલેથી જ બોજથી પીડાઈ રહ્યા છે અને તમે ફક્ત તેમાં વધારો કરવા માંગો છો. તો અમને લાગે છે કે જે મહિલાઓ આ 10,000ની યોજનાથી ખૂબ પ્રભાવિત છે, તેઓ તેના માટે મત આપવા જઈ રહી છે. નીતિશ કુમારની સરકાર બનવાની નથી. ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પૈસાની ઉચાપત થઈ ગઈ છે, ખેલ ખતમ. કઈ મહિલા ધંધો સ્થાપી શકે છે? ખર્ચ તો થવાનો જ છે, અને જો ખર્ચ થાય તો તમારે લોન પણ ચૂકવવી પડશે. તો પછી વ્યાજ સાથે તે કેવી રીતે શક્ય બનશે? સરકાર 20 વર્ષથી કંઈ કરી રહી ન હતી. હવે ચૂંટણી આવી છે તો લાંચ તરીકે 10,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. તે બાજ અને મનીષ યુવા મતદારો વિશે અને શું આ 10,000 રૂપિયા તેમના માટે ગેમ ચેન્જર બનશે તે વિશે વાત કરી રહ્યા હતા. પણ મને લાગે છે કે યુવા મતદારો, પછી ભલે તે મહિલા હોય કે પુરુષ, માત્ર આ સહાયથી આગળ જોઈ રહ્યા છે. તમે જાણો છો, તેઓ અહીંની કોલેજો શાળાઓની સ્થિતિથી
સ્પષ્ટપણે નિરાશ છે. શિક્ષણની નબળી સ્થિતિ, સ્થળાંતર અને બેરોજગારી તેમના માટે સૌથી મોટા મુદ્દા છે અને તેઓ એક વાત વિશે ખૂબ જ સ્પષ્ટ છે કે કોઈ પણ સરકારે 5 થી 10 વર્ષથી વધુ સમય સુધી સત્તામાં ન રહેવું જોઈએ. તેઓ પરિવર્તન ઈચ્છે છે અને અહીં મને લાગે છે કે તેઓ આકર્ષાયા છે. ઓછામાં ઓછા જેઓ સોશિયલ મીડિયા પર છે, દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જાણે છે. તેઓ ખૂબ પ્રભાવિત છે કે પ્રશાંત કિશોર સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરી શક્યા છે. જ્યારે તમે કોઈને વધુ પડતો સમય આપો છો ત્યારે તમારું પોતાનું સામ્રાજ્ય તૂટી પડે છે, જાણે કે અસ્થિરતા સાથે મુકાબલો સ્થાપિત થઈ જાય છે. આવી સ્થિતિમાં જે તમારા પોતાના નથી તે પોતાનું કામ કરતું રહે છે. કોઈએ 10 વર્ષથી વધુ સમય સુધી સત્તામાં ન રહેવું જોઈએ. પરિવર્તન જરૂરી છે, ખરું ને? જો તે આવશે તો એ જ માણસ હશે. કોણ આવશે? આ પ્રશાંત કિશોર છે. એવું લાગે છે કે આ પ્રશાંત કિશોરનો સમય છે, એટલે મારો મત તેમને જ જશે. આ વખતે અમે અમારો મત સ્વરાજ પાર્ટીને આપવાનું વિચારી રહ્યા છીએ. જન સ્વરાજ પાર્ટીને. પરિવર્તન થશે, કંઈક ને કંઈક તો થવાનું જ છે. એવું નથી કે નહીં થાય. દરેકના જાતના અલગ અલગ મંતવ્યો હોય છે. અત્યારે એવું કાંઈ નથી. લોકો લાલુજીના ડરથી નીતિશ ભાજપને મત આપે છે અને મુસ્લિમો મોદીજીના ડરથી લાલુજીને મત આપે છે. પહેલીવાર તેઓ જન સ્વરાજને એક પ્રામાણિક પ્રયાસ દ્વારા બનાવવામાં આવેલા એક શક્તિશાળી વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. લોકો તેમને જોઈ રહ્યા છે, તેમનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને તેમની ચકાસણી કરી રહ્યા છે. અમે એવું નથી કહી રહ્યા કે જન સ્વરાજ વિશે વાત કરનારા કે તેનું મૂલ્યાંકન કરનારા બધા લોકો તેના સમર્થકો છે. જોકે બિહારનો એક બહુ મોટો વર્ગ જે પરિવર્તન ઈચ્છે છે તે જન સ્વરાજને એક વિકલ્પ તરીકે જોઈ રહ્યો છે અને તેમાંથી મોટી સંખ્યામાં લોકો જન સ્વરાજમાં જોડાઈ પણ રહ્યા છે. તેમણે શોધી કાઢ્યું છે કે શું સોશિયલ મીડિયા મતમાં પરિવર્તિત થાય છે. તે તો જોવાનું બાકી છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે તેઓ તેનો ઘણો ઉપયોગ કરે છે અને તેમને ઘણું બધું મળે છે. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે તેઓ વિચારે છે કે પરિસ્થિતિ ખરાબ છે, સરકાર કામ નથી કરી રહી. પણ શું તેઓ વિચારે છે કે અન્ય મુખ્ય વિરોધ પક્ષ આરજેડી અને કોંગ્રેસ કંઈક વધુ સારું કરશે? વાત એ જ છે. શું એક પક્ષ બીજા કરતાં સારો છે કે પછી બધા સરખા જ ખરાબ છે? આ તબક્કે તેઓ એટલા હતાશ છે કે તેઓ ફક્ત પરિવર્તનની વાત કરી રહ્યા છે. તેઓ એ વિશે ખુલીને વાત નથી કરી રહ્યા કે શું બરાબર તેજસ્વી કે પ્રશાંત કિશોર વધુ સારા હશે. તેઓ પરિવર્તન ઈચ્છે છે. બરાબર. ડોક શિખા જે કહી રહી હતી તેમાં હું ઉમેરવા માંગીશ. આપણે પટના યુનિવર્સિટીમાં ગંગા કિનારે છીએ, જે બિહારની મુખ્ય અને શ્રેષ્ઠ યુનિવર્સિટી છે. વિડંબણા એ છે કે પટના સાયન્સ કોલેજ, જેમાંથી ઘણા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ બનતા હતા, તે કેબિનેટ વિનેટ સચિવ રાજીવ ગૌબા સહિત આજના ઘણા ટોચના અમલદારોની અલ્મા મેટર છે. એનડીએ અથવા નીતિશ કુમારના કાર્યકાળ દરમિયાન સાયન્સ કોલેજના પ્રિન્સિપલ હોમ સાયન્સમાં માસ્ટર ઓફ આર્ટ્સ હતા. તેમને કંઈ લેવા દેવા નથી. આ પ્રકારની અંધાધૂંધી છે, આ પ્રકારની અરાજકતા અત્યારે બિહારમાં છે, પરંતુ કોઈ નિવારણ નથી. જેમ તમે કહ્યું, જ્યારે મત આપવાનો સમય આવે છે ત્યારે તે મતદારો તેમના મતથી આરજેડી સત્તા પર પાછી આવી શકે છે કે કેમ તેના આધારે નિર્ણય લે છે. પુરુષો કરતાં સ્ત્રીઓનું મતદાન વધુ હોવાથી અને તેઓ મોટે ભાગે નીતિશ અને એનડીએને સમર્થન આપતી હોવાથી પ્રચલિત વાત એ છે કે ગઠબંધનને સત્તા પર પાછું લાવવામાં તેઓ નિર્ણાયક પરિબળ બનશે. એ નોંધવું ખૂબ જ મહત્વનું છે કે નીતિશ અને એનડીએ વાસ્તવમાં હજુ પણ નબળા છે. તેમની વિરુદ્ધ નાના સ્વિંગથી પણ એનડીએ બિહાર ગુમાવી શકે છે. તે ખૂબ જ સ્વિંગ સંવેદનશીલ રાજ્ય છે. એનડીએને સત્તા ગુમાવવા માટે જરૂરી ટકાવારીનો સ્વિંગ માત્ર 3% છે. એનડીએ વિરુદ્ધ 3%ના સ્વિંગથી તેઓ સત્તા ગુમાવશે, કારણ કે તેઓ ઘણી બધી બેઠકો ગુમાવી દે છે. આ જ સંવેદનશીલતા છે. પરંતુ બિહાર અને ઘણી રાજ્ય સરકારો મતોમાં નાના સ્વિંગ માટે સંવેદનશીલ છે. ભારતમાં ચૂંટણીલક્ષી બેઠકો મત સંખ્યા પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. રાજ્યવાર ધોરણે બિહાર, તમિલનાડુ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, યુપી, આસામ અને અન્ય ઘણા રાજ્યો સહિતની ઘણી રાજ્ય સરકારો
તેમની વિરુદ્ધ માત્ર 3% સ્વિંગથી સત્તામાંથી દૂર થવા માટે સંવેદનશીલ છે. કદાચ સૌથી ઓછા સંવેદનશીલ અને સૌથી મજબૂત રાજ્યો જ્યાં સ્વિંગ બેઠકોના ફેરફાર પર ખાસ અસર કરતા નથી તે પંજાબ છે, જ્યાં સરકારને પદભ્રષ્ટ કરવા માટે -11% સ્વિંગની જરૂર પડે છે. ગુજરાત -11% પર અને આંધ્રપ્રદેશ 9% પર છે. બીજી બાજુ કેટલાક ખૂબ જ સંવેદનશીલ રાજ્યો છે. હરિયાણામાં 1%ના માર્જિનથી સરકાર પડી જશે અને રાજસ્થાન અને ઓડિશા પણ 1%ના માર્જિન સાથે ખૂબ સંવેદનશીલ છે. જો કે બિહારમાં 3%નું માર્જિન ખૂબ નાનું લાગે છે. કેટલાક રાજ્યો તેનાથી પણ વધુ સંવેદનશીલ છે. તેથી જો તમે મતોમાં સ્વિંગ પ્રત્યે બેઠકોમાં ફેરફાર અથવા સરકારમાં ફેરફારની સંવેદનશીલતા વિશે વાત કરી રહ્યા હો તો ભારતના વિવિધ રાજ્યોની આ સૂચિ જુઓ. સ્વિંગ વિરુદ્ધ બેઠકોના સંદર્ભમાં કયા રાજ્યો સૌથી વધુ અસ્થિર છે? સરકાર વિરુદ્ધ 3%ના સ્વિંગથી ગુમાવવામાં આવતી બેઠકોની ટકાવારી શું છે? રાજસ્થાનને જુઓ, 20% બેઠકો ગુમાવવામાં આવે છે. તમિલનાડુમાં 20% અને તે રીતે બિહાર ક્યાંક મધ્યમાં છે, પરંતુ તેમ છતાં 3%નો સ્વિંગ 14% બેઠકોના હસ્તાંતરણ તરફ દોરી જાય છે, જે લગભગ 34 બેઠકો છે, જેનાથી સરકાર પડી જાય છે. જો કે કેટલાક રાજ્યોમાં આ મુદ્દો ઓછો છે, પરંતુ મોટા ભાગે સમગ્ર ભારતમાં સરકારો નાના સ્વિંગ માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. દોરાબ, મતો પ્રત્યે બેઠકોની આ સંવેદનશીલતા શા માટે? ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ કારણે બિહારમાં નાના પક્ષો જેવા કે હમ અને વીઆઈપી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી જ મોટા પક્ષો આ મતદારોને રીઝવી રહ્યા છે. મતોમાં નાનો ફેરફાર પણ બેઠકોમાં મોટા ફેરફારમાં પરિણમી શકે છે. અને વળી જે વધુને વધુ મહત્વનું બની રહ્યું છે તે છે અપક્ષોની મોટી સંખ્યા. બિહારમાં લગભગ 20% મત અપક્ષો અને અન્ય પક્ષોમાંથી આવે છે. તેથી નાના પક્ષ કે અપક્ષોમાંથી 2 કે 3%નો કોઈ પણ ફેરફાર તમારી સરકાર પાડી શકે છે. બરાબર. દોરાબ, બોસ, એ આશ્ચર્યજનક છે કે કેવી રીતે 3%નો ફેરફાર બેઠકોમાં 20%ના ફેરફાર તરફ દોરી શકે છે, અથવા બિહારમાં 14%. તે ખૂબ જ સંવેદનશીલ મતોના ફેરફાર અને બેઠકોનો ગુણોત્તર. તે ખૂબ ઊંચો છે. જો તમે થોડા આગળ વધીને 10%ના માર્જિન પર જાઓ, જે 5%ના ફેરફાર માટે સંવેદનશીલ છે, તો લગભગ 50% થી 60% બેઠકો સંવેદનશીલ બની જાય છે. છેલ્લી સામાન્ય ચૂંટણી પર નજર કરીએ તો પણ જ્યાં એનડીએને 49% મત મળ્યા હતા, ત્યાં 10% કે તેથી ઓછા માર્જિનવાળી બેઠકોની સંખ્યા 49% છે. તે લગભગ અડધી બેઠકો છે. પરંતુ આ ચૂંટણીમાં આપણે જે બીજું પરિબળ સામેલ કરવું પડશે તે છે ગઠબંધનમાં થયેલો થોડો ફેરફાર. ચિરાગ પાસવાન જેઓ છેલ્લી વખતે એનડીએ સામે લડ્યા હતા તે હવે અહીં છે અને વીઆઈપી મહાગઠબંધનમાં જોડાઈ ગઈ છે. તેથી ત્યાં કેટલાક મતોનું સ્થળાંતર થયું છે, જે પરિણામને અસર કરી શકે છે. પાસવાનને છેલ્લી ચૂંટણીમાં 5.5-6% મળ્યા હતા. આપેલ લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. અન્ય નાના ગઠબંધનો પણ છે જે આ વર્ષે જીતી શકે છે. હું અનુભવથી પણ કહી રહ્યો છું, કારણ કે છેલ્લી વાર હું એકલો લડ્યો હતો. આ મારા અંગત અનુભવ પરથી આવે છે કે મતદાનના એક દિવસ કે રાત પહેલાં આખું દ્રશ્ય બદલાઈ જાય છે, કારણ કે તરલ મતદારો આખરે એવા ઉમેદવારને મત આપે છે જેમના વિશે તેઓ માને છે કે તે ફરક પાડશે, અને હરીફાઈ દ્વિપક્ષીય બની જાય છે. તેથી તેઓ કોઈને મત આપવા માંગશે નહીં જો તેમનો મત વ્યર્થ જઈ શકે. તો હવે આગળ વધીએ. સારું, તે સરકારી સ્તરે છે, પણ શું મત વિસ્તારના સ્તરે કોઈ સત્તા વિરોધી લહેર છે? આપેલ લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. ડેટા શું દર્શાવે છે? તો શું વ્યક્તિગત ઉમેદવારો કે પક્ષો સત્તા વિરોધી લહેરનો સામનો કરે છે? બિહારમાં એકંદરે આપણે જોઈ રહ્યા છીએ કે વર્તમાન સરકારો 60% સત્તા તરફી લહેર અનુભવી રહી છે. તો દરેક મત વિસ્તારમાં શું નવા ઉમેદવારો રાખવા વધુ સારું છે
કે ભૂતપૂર્વ વિજેતાઓને ફરીથી ચૂંટણી લડાવવી. હવે આપણે ભાજપ વત્તા જેડીયુને જોઈએ. નવા ઉમેદવારો માટે જીતનો દર 65% છે. નવા ઉમેદવારો માટે તેમનો સફળતાનો દર 65% છે. પરંતુ પુનઃ ચૂંટણી લડી રહેલા વર્તમાન ઉમેદવારો માટે માત્ર 57% છે. તેથી નવા ઉમેદવારને રાખવા વધુ સારું છે. પરંતુ જો તમે આરજેડી અને કોંગ્રેસને જુઓ તો જે નવા ઉમેદવારો તે મત વિસ્તારમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે અથવા પક્ષ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યો છે, તેઓ માત્ર 11% જીતે છે અને વર્તમાન ઉમેદવારો 43% વખત જીતે છે. તેથી વિપક્ષ માટે આરજેડી વત્તા કોંગ્રેસ વર્તમાન ઉમેદવારો માટે સત્તા તરફી લહેર છે. પરંતુ એનડીએમાં વર્તમાન ઉમેદવારો સામે સત્તા વિરોધી લહેર છે. હવે કેટલાક લોકોએ આને ખરેખર રાજ્યની ચૂંટણી નથી એમ કહ્યું છે. ઉમેદવારો મહત્વના છે અને ઉમેદવારોની સત્તા વિરોધી કે સત્તા તરફી લહેર ચાવીરૂપ છે. હવે આપણે ભાજપ વત્તા જેડીયુને જોઈએ. હવે કેટલાક લોકોએ આને ખરેખર રાજ્યની ચૂંટણી નથી કહી. ઉમેદવારોની સત્તા વિરોધી કે સત્તા તરફી લહેર મુખ્ય છે. પહેલી વાત તો એ કે આ વખતે બિહારમાં ચૂંટણી રાજ્ય મુજબ નથી. આ ચૂંટણી બિહાર માટે છે, બેઠકો માટે નથી. આ પદ માટેની પરિસ્થિતિ બદલાઈ રહી છે કારણ કે તેની બાજુવારી પણ બદલાઈ રહી છે અને તે એક સીધી સ્પર્ધા છે. જેમ તમે આ કાંટે કી ટક્કર છે. તેથી અમને આશા છે કે બિહારમાં સરકાર બદલાશે, પરંતુ જો મતદાનની પદ્ધતિ એ જ રહેશે તો દેખીતી રીતે સરકાર નહીં બદલાય, કારણ કે લોકોના મનમાં આ જ સવાલ છે, ખરું ને? કાં તો સરકાર રાખો અથવા સરકાર. જે લોકો સરકારનું સમર્થન કરે છે, જો તેમનો સરકાર બદલવાનો ઈરાદો જ નથી તો પછી તે કેવી રીતે બદલી શકે? દિનેશ, એવું કેમ છે કે એનડીએ વારંવાર પોતાના ઉમેદવારો બદલી નાખે છે, જ્યારે કોંગ્રેસ અને આરજેડી પોતાના વર્તમાન નેતાઓ સાથે જ રહે છે? કારણ કે આરજેડી વિપક્ષી પાર્ટી છે. તેના ધારાસભ્યો પાસેથી બહુ અપેક્ષા રાખવામાં આવતી નથી, પરંતુ શાસક ગઠબંધનના ધારાસભ્ય તરીકે અપેક્ષાઓ ઘણી વધારે હોય છે. તમે તમારા સૌથી મજબૂત સમર્થકોના મત વિસ્તારોમાં અસંખ્ય પ્રોજેક્ટ્સ હાથ ધરો છો. અને આ સાચું છે કે આ વખતે એકંદરે જો તમે જુઓ તો નીતિશ કુમાર વિરુદ્ધ સત્તા વિરોધી લહેર ઓછી છે, પરંતુ જેમ જેમ તમે મત વિસ્તાર પ્રમાણે જોતા જાઓ તેમ તેમ વર્તમાન ગઠબંધનના ધારાસભ્યો સામે ઘણો ગુસ્સો છે. સત્તા વિરોધી લહેર ઓછી નથી, તે સત્તા તરફી લહેર છે. આપણે હવેથી સત્તા વિરોધી લહેર શબ્દને ભૂલી જવો પડશે. તે હવે 30 વર્ષથી ચાલી રહ્યું છે. આપણે ફક્ત એટલું જ કહીએ છીએ કે મોટા ભાગોમાં સત્તા તરફી લહેર છે અથવા 50-50 છે. પણ મને કહો, જ્યારે તમે લોકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે શું તેઓ તેમના સ્થાનિક ઉમેદવાર કામો લાગુ ન કરતા હોવાની ફરિયાદ કરી રહ્યા હતા? અને આ એક અઘરો પ્રશ્ન છે, પરંતુ શું એવી સામાન્ય ધારણા હતી કે લોકો વિપક્ષને સક્રિય હોવા બદલ પસંદ કરતા હતા જ્યારે શાસક પક્ષના ઉમેદવારો સક્રિય ન હતા? તો ઘણા લોકો વર્તમાન ધારાસભ્યો વિશે બડબડાટ કરી રહ્યા હતા. એમ કહેતા હતા કે તેઓએ કોઈ કામ કર્યું નથી. વાતચીતમાં ભ્રષ્ટાચારના આરોપો વારંવાર સામે આવતા હતા. જે લોકો તરફેણમાં બોલ્યા તેઓ ફક્ત એટલું જ કહી શક્યા કે તેમણે રસ્તો બનાવડાવ્યો છે. એટલે મને લાગે છે કે પાકો રસ્તો હોવો એ હજી પણ એક નિશાની છે કે તમે કેટલું કામ કરી શક્યા છો. પણ એ સાચું છે કે રસ્તાઓથી ફરક પડે છે. તેમની ગુણક અસર હોય છે. તેમની આસપાસ વસ્તુઓ બને છે, દુકાનો ખુલે છે, ધંધા શરૂ થાય છે. એટલે તે માત્ર રસ્તો નથી, તે બંને છે, ખરું ને? હા, તો મને લાગે છે જ્યાં પણ રસ્તો બન્યો છે અને તેની જાળવણી કરવામાં આવી રહી છે, મને લાગે છે કે લોકો સામાન્ય રીતે મોટે ભાગે ખુશ હતા. પણ એક વાત જેના વિશે તે બધાએ વાત કરી તે ભ્રષ્ટાચાર હતો, કે ઘણો ભ્રષ્ટાચાર હતો. અને તે બધાએ કહ્યું કે તેમના ધારાસભ્યોએ ઘણું કામ કર્યું હોવા છતાં ભ્રષ્ટાચાર વધુ ને વધુ વ્યાપક બન્યો હતો. બરાબર. ધોરાબ, તમને રાજ્ય સ્તરે સત્તા તરફી લહેર પરંતુ ઉમેદવાર સ્તરે અમુક અંશે સત્તા વિરોધી લહેર વિશે શું લાગે છે? આપેલું લખાણ
પહેલેથી જ અંગ્રેજીમાં છે. તો જો તેની જ્ઞાતિ તેની વિરુદ્ધ હોય અથવા તે કોઈ કૌભાંડમાં ફસાયેલો હોય તો સત્તા વિરોધી લહેર હોઈ શકે છે. પરંતુ તમે જોઈ રહ્યા છો કે એનડીએના આટલી મોટી સંખ્યામાં લોકો ફરીથી ચૂંટાઈ રહ્યા છે, જેનો અર્થ એ છે કે એનડીએના પક્ષના ઉમેદવારો ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે, અથવા એવું કહેવું યોગ્ય છે કે તેઓ સરકાર પક્ષે સારું કરી રહ્યા છે અને વિપક્ષના પક્ષે સારું નથી કરી રહ્યા. જો તમે આરજેડીના ઉમેદવારોને જુઓ તો ફરીથી ચૂંટાઈ આવવાનો દર ઘણો ઓછો છે. એનડીએમાં ફરીથી ચૂંટાઈ આવવાનો દર ઘણો વધારે છે, કદાચ કારણ કે સરકારી ઉમેદવારો વિપક્ષી ઉમેદવારો કરતાં વધુ પરિણામ આપી શકે છે. ઠીક છે, બરાબર. શિખા, શું મેં તેની સાથે સહમત છો? વર્તમાન ધારાસભ્યથી નાખુશ હોવાનું બીજું કારણ ખાસ કરીને યુવાનોમાં એ હતું કે કોઈ પણ આ વિસ્તારમાં કોઈ ફેક્ટરીઓ લાવ્યું ન હતું. બરાબર બરાબર. વિસ્તારમાં નોકરીઓનું સર્જન કર્યું. મોટો સવાલ એ હતો કે અહીં ફેક્ટરીઓ કેમ નથી? લોકોને તાલીમ આપવા માટે કોઈ સંસ્થાઓ કેમ સ્થાપવામાં નથી આવી રહી? ખાસ કરીને જ્યારે ગુજરાત સાથે સરખામણી અનિવાર્ય છે, કારણ કે તેમાંના ઘણા ત્યાં કામ કરે છે અને તેમના જનેતાઓ ત્યાંના છે. બરાબર બરાબર. હા, તો આને સંબંધિત વાત પર નીતિશ કુમારના એનડીએના ધારાસભ્યો સામે વધુ સત્તા વિરોધી લહેર અથવા નારાજગી હોવાનું શું કારણ છે? તેમનો આ આખો વોટ બેંક, તેમનું ગઠબંધન એ અત્યંત ઉચ્ચ જાતિ, વત્તાબિન યાદવ પછાત, દલિતો અને ઈબીસીનું ગઠબંધન છે. તો એક એમએલએ તેમના 5 વર્ષના કાર્યકાળમાં જો તે તેમના કોરને વધુ મહત્ત્વ આપે છે, એટલે કે જો તે ઉચ્ચ જાતિમાંથી આવે છે, તે ઉચ્ચ જાતિને વધુ મહત્ત્વ આપે છે, તો દેખીતી રીતે જે પ્રતિક્રિયા તેઓ મોટે ભાગે ઈબીસી અને દલિત સમુદાયોમાંથી છે. અને કદાચ શાસક પક્ષમાં હોય તેવા લોકો માટે અપેક્ષાઓ પણ વધુ હોય છે. તેમણે વધુ કેમ ન કર્યું? તમે શાસક પક્ષમાં છો, પરંતુ વિપક્ષમાં થોડું તમારો સામાજિક આધાર થોડો વ્યાપક, થોડો આત્યંતિક છે. આ વખતે એક મહત્વપૂર્ણ ફેરફાર, મહિલાઓ માટે 10,000 રૂપિયાના વ્યાપક લોકપ્રિય વચન જેટલો જ પ્રભાવશાળી એ છે કે આ 2 તબક્કાની ચૂંટણી હશે જે અભૂતપૂર્વ છે. આપણે ત્યાં 6 તબક્કા, 5 તબક્કા, 3 તબક્કા પણ થયા છે, પણ વર્ષોમાં આ પહેલી વાર છે કે આપણે ત્યાં 2 તબક્કાની ચૂંટણી થઈ છે. જો તમે માત્ર વિધાનસભાની ચૂંટણીઓ જુઓ તો 2020માં 3 તબક્કા હતા, 2015માં 5 તબક્કા, 2010માં 6 તબક્કા, 2005માં 4 તબક્કા. એ 4, 5, 6 થી ઘટીને 2 તબક્કા થવાનો એક મોટો ફેરફાર છે. અને આવું શા માટે થયું છે? પણ તબક્કાઓની સંખ્યામાં આ ઘટાડાથી કોને ફાયદો થાય છે? તાજેતરની ચૂંટણીઓના પુરાવા સૂચવે છે કે બહુ તબક્કાની ચૂંટણીઓ એનડીએને નુકસાન પહોંચાડે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં 7 તબક્કામાં મતદાન થયું. દરેક તબક્કામાં એનડીએ વિરુદ્ધ વધતા જતા સ્વિંગ જોવા મળ્યા. પ્રચાર જેટલો લાંબો ચાલ્યો, એનડીએનું પ્રદર્શન તેટલું જ ખરાબ રહ્યું. એક સંકેત કે એનડીએ લાંબી બહુ તબક્કાની ચૂંટણીઓમાં ખરાબ પ્રદર્શન કરે છે. યુપીમાં જરા જુઓ કે શું થયું. દરેક તબક્કા સાથે ભાજપના મત ઓછા અને ઓછા અને ઓછા થતા ગયા. હકીકતમાં એવું કહેવાય છે કે યોગી આદિત્યનાથે કહ્યું હતું, મેં કહ્યું હતું કે તેને 7 તબક્કામાં ન કરશો. પણ એ સાચું છે કે દરેક તબક્કામાં જેમ જેમ તે લાંબુ ચાલતું ગયું તેમ તેમ ભાજપનું પ્રદર્શન ખરાબ થતું ગયું. અને મહારાષ્ટ્રમાં પણ એવું જ. અને જુઓ કે મહારાષ્ટ્રમાં શું થયું. દરેક વધારાના તબક્કા સાથે મત ઘટતા જ ગયા અને મહારાષ્ટ્રમાં 5 તબક્કા હતા. શું તેઓ તેમાંથી શીખ્યા છે? તમને એવું લાગે છે? બહુ તબક્કાની ચૂંટણી જેટલી લાંબી ચાલે છે, સત્તાધારી એનડીએનું પ્રદર્શન તેટલું જ ખરાબ થતું જાય છે. એટલા માટે જ આ વખતે માત્ર 2 તબક્કા, માફ કરજો, એક છેલ્લી વાત, વચ્ચે દિવાળી અને છઠ સાથે 2 તબક્કા. પહેલા તબક્કામાં 1 અઠવાડિયાથી ઓછા સમયનો પ્રચાર છે. હા, મને લાગે છે કે નાના ગઠબંધનો અથવા નબળા પક્ષો કે જેમની પાસે ઓછા પૈસા અને સંસાધનો છે, તેમના માટે લાંબી ચાલતી ચૂંટણી તેમને, તમે જાણો છો, ધીમે ધીમે આગળ વધવા
અને અભિયાનને ટકાવી રાખવા અને લોકો સુધી પહોંચવા માટે સમય આપે છે. એનડીએ પાસે જે ફાયદો છે તે ચૂંટણી પહેલાના 6 મહિનામાં એક મોટું અભિયાન શરૂ કરવાની તેની ક્ષમતા છે. તે વ્યાપક છે. તમે તમારા ભંડોળ અને તમારા લોકોને કેન્દ્રિત કરી શકો છો. તમારી પાસે વધુ હેલિકોપ્ટર હોય છે, તમારા માટે આવીને પ્રચાર કરવા માટે વધુ લોકો હોય છે. આપેલું લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે અને તે એક અધૂરું વાક્ય હોય તેવું લાગે છે. બરાબર, તો તેને શા માટે લંબાવવું? આપેલું લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. એક તો બાજે ખૂબ જ તાર્કિક કારણ આપ્યું છે. તેના પર બીજા કોઈ વિચારો? ના, ખરેખર નહીં. તે સમજાવવું બસ ખૂબ જ મુશ્કેલ છે. એવું નથી કે કોઈ જ્ઞાતિનું સમીકરણ છે જે બંને રાજ્યોમાં અચાનક તેમની વિરુદ્ધ બદલાઈ ગયું. તમે જાણો છો, કોઈ વાસ્તવિક કારણ નથી. બાજે હમણાં જે કહ્યું તેના સિવાય હું બીજું કોઈ કારણ વિચારી શકતી નથી. હું બસ બીજા કોઈ કારણ વિશે વિચારી જ શકતી નથી. મનીષ, આપણે આ સમાપ્ત કરીએ તે પહેલાં અમે જે જગ્યાઓ પર ગયા હતા તેમાંથી એક જગ્યાએ અનામત એક મહત્વની બાબત હતી. મૂળ લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. અહીં સ્પષ્ટ કરેલ સંસ્કરણ છે. આર્થિક રીતે પછાત વર્ગની એક વ્યક્તિને અનુસૂચિત જાતિ તરીકે પુનઃ વર્ગીકૃત કરવામાં આવી હતી અને પરિણામે અનામત નીતિઓ દ્વારા ઘણી નોકરીઓ અને અન્ય લાભો મળ્યા. પણ પછી તેઓ હવે ફરીથી ઈબીસી બની ગયા છે અને તેઓ ખૂબ ગુસ્સે છે કે તેઓ મત નહીં આપે. તેથી અનામત અને નોકરીઓ ગુમાવવાની ચિંતાને કારણે ઈબીસી મત હવે બદલાઈ ગયા છે. પ્રણય, એ સાચું છે કે બિહારની બહારના લોકો વિચારે છે કે ઈબીસી મત એક સમાન છે, પણ એવું નથી. ઈબીસીમાં ઘણું વિભાજન પણ છે. અમે જેની પાસે ગયા હતા તે માત્ર 3% હતા અને તેઓ ખરેખર નારાજ હતા. હા, અને હું તમને જણાવું કે આ ચૂંટણીમાં નવું શું છે. ચિરાગ પાસવાન નીતિશ કુમાર સાથે પાછા આવ્યા છે એનડીએની અંદર. પણ એનડીએના નેતાઓ ચિંતિત છે કે સમગ્ર ઈબીસી સમુદાયની અંદરથી બે પ્રભુત્વશાળી જ્ઞાતિઓ છે. એક છે મુકેશ સહાનીનો નિષાદ સમુદાય અને બીજો છે આઈપી ગુપ્તાનો પક્ષ, જે તાતી તંતવા સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. તાતી તંતવા એક ઈબીસી જ્ઞાતિ હતી. હવે નીતિશ કુમારના સમયમાં તેને અનુસૂચિત જાતિમાં સામેલ કરવામાં આવ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો અને તેને પાછું ઈબીસી કેટેગરીમાં ખસેડવામાં આવ્યું છે, જેના કારણે ઈબીસીમાં ખૂબ નારાજગી છે, જે તાંતી તત્વા સમુદાય છે. અને પણ તમે જુઓ, સુપ્રીમ કોર્ટે કર્યું. તેઓ નીતિશથી નારાજ કેમ છે? તેમને લાગે છે કે તેમણે પૂરતો પ્રયાસ ન કર્યો. ના, તેમને લાગે છે કે બિહાર સરકારે તેમની તરફેણમાં બરાબર દલીલ ન કરી અને આ કારણે એનડીએને ઓછામાં ઓછી 15 થી 20 બેઠકોનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. એ પણ બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં બરાબર રીતે સમજાવ્યું નહોતું, જેના કારણે આ અનામત છીનવી લેવામાં આવ્યું. અમે મજૂર લોકો છીએ. અમે મજૂરો માટે તેમને અનામત અપાવવા માટે લડી મરી રહ્યા છીએ. તે લોકો અનામત આપે કે ન આપે, અમે તો મત તેમને જ આપીશું. અમારું અનામત લઈ લેવામાં આવ્યું છે, જે અનામત આપવામાં આવ્યું હતું, અને સરકાર આપણા જ સમાજ જ્ઞાતિ દ્વારા બને છે અને હવે તેમણે આપણને અલગ કરી દીધા છે. આખા બિહારમાં આખા નિષાદ સમાજના 50 લાખ લોકોએ હાથમાં ગંગાજળ લઈને સંકલ્પ લીધો હતો, અનામત નહીં તો ગઠબંધન નહીં, ગઠબંધન નહીં તો મત નહીં. અમે આ સંકલ્પ સાથે કામ કરી રહ્યા છીએ અને આવી જગ્યાએ આ અમારો સંકલ્પ પણ છે કે અમે અમારી પોતાની સરકાર બનાવીશું
અમે સરકાર બનાવો, અધિકાર મેળવો ના નારા સાથે ઊભા છીએ અને અમે બિહારમાંથી ભાજપને ખતમ પણ કરવા માંગીએ છીએ, કારણ કે તેમણે અમને ખતમ કરી દીધા છે. નીતિશ કુમારે તેમને એસસીનો દરજ્જો આપ્યો હતો અને તે એસસીનો દરજ્જો સુપ્રીમ કોર્ટ દ્વારા જુલાઈ 2024માં મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પાછો લઈ લેવામાં આવ્યો. જો કે અનુસૂચિત જાતિ શ્રેણી હેઠળ જે તમામ લોકોને અનામત મળ્યું હતું તેમને હવે હું માનું છું પૂર્વવર્તી અસરથી તે નકારવામાં આવી રહ્યું છે. તો તે તેમના માટે એક મોટો મુદ્દો બની રહ્યો છે. મારો મતલબ છે તે આશ્ચર્યજનક હતું કે કેવી રીતે તેઓ કદાચ તેમનામાંથી 90% લોકોએ કહ્યું કે અમે નીતિશને મત નહીં આપીએ કારણ કે અનુસૂચિત જાતિ તરીકે અમે અનામત ગુમાવ્યું છે. દોરાબ, આપણે સમાપ્ત કરીએ તે પહેલાં શું તમે કેટલાક મહત્વપૂર્ણ મોટા ઉમેદવારો જેમને તમે દિગ્ગજો કહો છો તેમના વિશે જણાવી શકો? શું તમે આ ચૂંટણીમાં દિગ્ગજોનું વર્ણન કરી શકો? આ વખતે મુદ્દો એ છે કે મોટાભાગના દિગ્ગજો ચૂંટણી લડી રહ્યા નથી. તો મને પહેલાં તે વડાઓથી શરૂઆત કરવા દો જેઓ ચૂંટણી લડી રહ્યા નથી. પહેલા છે ખુદ નીતિશ કુમાર, મુખ્યમંત્રી. વીઆઈપી પાર્ટીના મુકેશ સહની જો INDIA ગઠબંધન સત્તા પર આવે તો નાયબ મુખ્યમંત્રી બનવા માંગે છે. હેમના જીતન રામ માંઝી જે સંસદ સભ્ય છે અને ચૂંટણી લડી રહ્યા નથી. જનસુરજના પ્રશાંત કિશોર જે ચૂંટણી લડી રહ્યા નથી. અને ચિરાગ પાસવાન પણ ચૂંટણી લડી રહ્યા નથી. તો અસલી મોટા માથાઓ ચૂંટણી લડી રહ્યા નથી. હવે આપણે પક્ષ પ્રમાણે વાત કરીએ જેથી બાબતો સ્પષ્ટ થાય. પહેલા ભાજપના સમ્રાટ ચૌધરી છે. તેઓ નાયબ મુખ્યમંત્રી છે. એક ખૂબ જ અનુભવી વ્યક્તિ છે અને તેઓ તારાપુરથી ચૂંટણી લડી રહ્યા છે. પછી બે નાયબ મુખ્યમંત્રીઓ છે, બીજા પણ ભાજપના છે. તે છે વિજયકુમાર સિન્હા જે લખીસરાયથી લડી રહ્યા છે. અને ત્રીજા ભાજપના નેતા જે એક જાણીતા EBC નેતા અને ગયાથી 8 વખતના ધારાસભ્ય છે પ્રેમકુમાર. તેઓ ગયા શહેરથી લડી રહ્યા છે. હવે JDU પર નજર કરીએ. જેમ આપણે જાણીએ છીએ નીતિશ કુમાર ચૂંટણી લડી રહ્યા નથી, પરંતુ JDUના બિહાર પક્ષના અધ્યક્ષ ઉમેશ સિંહ કુશવાહા ચૂંટણી લડી રહ્યા છે અને JDUના વરિષ્ઠ કેબિનેટ મંત્રી અને ઉચ્ચ જાતિના નેતા વિજયકુમાર ચૌધરી છે જે સહારનપુરથી ચૂંટણી લડી રહ્યા છે. હવે લાલુની પાર્ટી તરફ જઈએ. લાલુ ચૂંટણી નથી લડી રહ્યા કારણ કે આપણે જાણીએ છીએ કે તેઓ રાજકારણથી બહાર છે, પરંતુ તેમના પુત્ર અને વારસદાર જે ઇન્ડિયા એલાયન્સના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને વિપક્ષના વર્તમાન નેતા તેજસ્વી યાદવ રાઘોપુરથી ચૂંટણી લડી રહ્યા છે જે લાલુનો પરંપરાગત મત વિસ્તાર છે. પછી RJDમાંથી અવધ બિહારી ચૌધરી છે. તેઓ પૂર્વ સ્પીકર છે અને સિવાનથી 6 વખત MLA રહી ચૂક્યા છે. આપેલું લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. પછી ચાલો કોંગ્રેસ પર નજર કરીએ. શકીલ અહમદ ખાન કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ છે અને ખડવાથી ચૂંટણી લડી રહ્યા છે. પછી કોંગ્રેસના બિહાર પાર્ટીના અધ્યક્ષ NSC નેતા રાજેશ કુમાર છે જેઓ પીતાંબરથી લડી રહ્યા છે. પછી CPI છે જેને છેલ્લી ચૂંટણીમાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. મહેબૂબ આલમ CPIની બિહાર રાજ્ય સમિતિના સભ્ય છે. અને છેલ્લે બળવાખોર તેજ પ્રતાપ યાદવ, લાલુ યાદવના પુત્ર, જેમને તેમના પિતા દ્વારા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે અને તેઓ JJD નામની પોતાની પાર્ટી માટે વધુ લડી રહ્યા છે. આમાં બધા આવી ગયા. ફરીથી તમારી તરફ. લોકોએ જે પરિબળો વિશે વાત કરી તેમાંથી એક નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં અનિશ્ચિતતા અને વિલંબ હતો. તેઓ કદાચ પછીથી તેની જાહેરાત કરશે, પરંતુ લોકો નારાજ છે. તેઓએ અત્યાર સુધી આની જાહેરાત કેમ નથી કરી? શું આ ચૂંટણીમાં તે એક મહત્વનું પરિબળ છે? આપેલું લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. તો જો તેમની જાહેરાત ન થાય, મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત ન થાય, તો મને લાગે છે કે લાંબા ગાળે તેનાથી નુકસાન થઈ શકે છે. ભલે તેઓ વિલંબની જાહેરાત કરે, પણ તેમણે તે પહેલા કેમ જાહેર ન કર્યું? તે થોડું અપમાનજનક હતું. ખરેખર તે એક મહત્વનો મુદ્દો છે. પ્રણય, આની નોંધપાત્ર અસર થઈ હતી અને આ એક મુખ્ય કારણ છે કે ભલે અમિત શાહે કહ્યું હોય કે ધારાસભ્યોની પસંદગી કરવામાં આવશે, NDAના 2 મુખ્ય ભાગીદારો ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહાએ સ્પષ્ટ કરી દીધું છે કે નીતિશ જ મુખ્યમંત્રી રહેશે. આવું પહેલીવાર બન્યું છે અને તેનું કારણ એ હતું કે તેમને ઘણી જગ્યાએથી પ્રતિસાદ મળવા લાગ્યો કે લોકો કહી રહ્યા હતા કે તીર એ જ ફાનસ છે. ફાનસ એ જ તીર છે
એટલે કે જ્યાં જનતા દળ યુનાઇટેડનો કોઈ ઉમેદવાર નથી, તમારે આરજેડીને મત આપવો જોઈએ, કારણ કે આરજેડી અને જેડીયુ મૂળભૂત રીતે એક જ છે. બીજું કારણ એ છે કે ભાજપના મુખ્ય મતદારો વારંવાર કહે છે કે તેમને યોગી જેવા મુખ્યમંત્રી જોઈએ છે. જેડીયુના મુખ્ય મતદારોને શંકા છે કે રાજકીય સત્તા ઓબીસી અથવા ઇમીસી સમુદાયો પાસેથી સવર્ણ જાતિઓમાં જતી રહેશે. મુખ્યમંત્રી કોણ બનશે? હંમેશ માટે હું આ ફરીથી સ્પષ્ટ કરી દઉં, આ ચૂંટણી વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવી રહી છે. આપેલું લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. ફરી એકવાર ચૂંટણીના પરિણામો પછી મુખ્યમંત્રી નીતિશ કુમારજી જ મુખ્યમંત્રી બનશે. હું માનું છું કે આ મારી માન્યતા છે, કારણ કે હું ગઠબંધનનો એક મહત્વપૂર્ણ સહયોગી છું. અત્યાર સુધી ત્યાં નીતિશજીની જાહેરાત થઈ નથી. તેઓ વરરાજા વિના પ્રચાર પર ગયા છે. આનો અર્થ એ છે કે તેઓ નીતિશ કુમારજીને નથી ઈચ્છતા. સૌથી મોટી વાત એ છે કે અહીં કોઈ ખાલી જગ્યા નથી. અહીં નીતિશ કુમારજી મુખ્યમંત્રી છે, નેતૃત્વની ચૂંટણી છે અને ભવિષ્ય. બીજા પક્ષમાં સ્પષ્ટતા નહોતી, તેમની અભિવ્યક્તિ અસ્પષ્ટ છે. અમિત શાહ કહે છે કે નીતિશ ચૂંટણી સુધી મુખ્યમંત્રી રહેશે. પછી અમે જોઈશું. અમે જોઈશું એ ખૂબ જ ગર્ભિત શબ્દો છે અને દરેક જણ સમજે છે કે તેનો અર્થ શું છે. મૂળભૂત રીતે તેનો અર્થ એ છે કે ચૂંટણી પછી નીતિશ મુખ્યમંત્રી નહીં બને. પણ જ્ઞાતિ સિવાય 4 કે 5 મોટા અસામાન્ય મુદ્દાઓ છે. 10,000 એ હકીકત કે અમુક જ્ઞાતિઓએ તેમનું અનામત ગુમાવ્યું છે કે નીતિશના નામની હજુ સુધી જાહેરાત થઈ નથી, અને જો તેની જાહેરાત થાય તો પણ તે થોડું મોડું છે. તો ઘણી બધી વસ્તુઓ છે જે અસર કરે છે, અને અલબત્ત સૌથી મોટી વાત તો મહિલાઓનો મત છે. જ્યારે તમે લોકો સાથે વાત કરો છો ત્યારે મુખ્ય તારણ શું છે? મને લાગે છે કે તે એ વાત પર નિર્ભર રહેશે કે શું મહિલાઓનો મત જ્ઞાતિના મત કરતાં વધુ હશે. તે જ નિર્ણાયક પરિબળ હશે. શું જ્ઞાતિ, કારણ કે એવું નથી કે બધી મહિલાઓ નીતિશને મત આપી રહી છે અથવા તેઓ પોતાની જ્ઞાતિની બહાર જઈને મત આપી રહી છે. એક જૂથ છે, એ કેટલું મોટું જૂથ હોઈ શકે છે જે મતને ફેરવી શકે. પણ જ્ઞાતિ, કારણ કે મેં પહેલાં કહ્યું તેમ, કેટલાક આ બાજુ ગયા છે, કેટલાક તે બાજુ ગયા છે. જ્ઞાતિ હજુ પણ એક પરિબળ રહેશે. હા, અને આપણે અવગણના ન કરવી જોઈએ. પણ આપણે ખૂબ સ્પષ્ટ હોવું જોઈએ. જો તમે એ રીત જુઓ જે રીતે પક્ષોએ, તમે જાણો છો, તેમના ઉમેદવારોની પસંદગી કરી છે. હા, પણ આપણે એ ખૂબ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે દરેક જ્ઞાતિ 100% એક તરફ જતી નથી. એ લગભગ 80-20, 70-30 જેવું છે. તો જ્ઞાતિનું વલણ બદલાઈ શકે છે. દુરાબ, તમારા તરફથી અંતિમ વિચારો. સારું, મને લાગે છે કે ઉપર છેલ્લી રીતે જોઈએ તો જો તમે લોકસભાની ચૂંટણી જુઓ તો ભાજપને બઢત છે, પણ તેનો એક ભાગ મોદી મત છે. સવાલ એ છે કે શું નીતિશને ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર ન કરવાથી તેમને મતોનું નુકસાન થશે, એ જોતા કે માત્ર 3% મતોના ઝુકાવની જરૂર છે, તો મને લાગે છે કે આ એક ખૂબ જ રસપ્રદ મુકાબલો રહેશે. જો કે રસપ્રદ મુકાબલા ઘણીવાર એક પક્ષીય જીતમાં પરિણમે છે. તો મૂળભૂત રીતે કંઈ પણ થઈ શકે છે. હું સમજ્યો. આ ખૂબ જ રસપ્રદ મુદ્દો છે. આ કાઉન્ટડાઉન માટે આટલું જ. અમે બીજો એક કરીશું. અમે બિહારનો બીજો રાઉન્ડ કરીશું અને બીજા મત વિસ્તારો અને બીજા તબક્કાના ઘણા વિસ્તારોમાં જઈશું, અને અમે એક અપડેટેડ રિપોર્ટ સાથે તમારી પાસે પાછા આવીશું. પણ મારે કહેવું જ જોઈએ, છઠ પૂજાના સમયે અહીં હોવું એ અમારા બધા માટે એક આશીર્વાદ રહ્યું છે. અમે ગયા અને તેને થતું જોયું, અને છઠ પૂજાનું સૌથી હૃદયસ્પર્શી પાસું એ છે કે તે પ્રકૃતિ, ઉગતા સૂર્ય, ખાસ કરીને આથમતા સૂર્ય, અને વૃક્ષો અને પ્રકૃતિના અન્ય પરિબળોની પૂજા છે. છઠ અને બિહારના લોકોની એ જ સુંદરતા છે. જોવા બદલ આભાર. આપણા આગામી કાઉન્ટડાઉનમાં મળીશું. અત્યારે આવજો.